પહલગામ આતંકી હુમલાનો નવો વિડીયો આવ્યો સામે। રાઇડની મજા માણતા અમદાવાદના ઋષિ ભટ્ટ નામના પ્રવાસીએ બનાવ્યો હતો વિડીયો। ઝીપલાઇનની મજા માણતા સમયે ઋષિ ભટ્ટે આ વિડીયો બનાવ્યો હતો। આતંકી હુમલાથી અજાણ ઋષિ ભટ્ટે ઉતારેલા આ વિડીયોમાં ફાયરિંગનો અવાજ સંભળાઈ રહ્યો છે। એસજીએમડી ઇવેન્ટના ઋષિ ભટ્ટ અને તેના પરિવારનો આ આતંકી હુમલામાં બચાવ થયો છે। આતંકી હુમલા સમયે ઋષિ ભટ્ટ ઝીપલાઇન કરી રહ્યા હતા। ઝીપલાઇન કરતા સમયે જ ઋષિ ભટ્ટના વિડીયોમાં ફાયરિંગનો અવાજ અને લોકો પડતા હોય એવા દ્રશ્યો કેદ થયા। ઋષિ ભટ્ટની આગળ ઝીપલાઇન કરનારા બે વ્યક્તિઓને આતંકીઓએ ગોળી મારી। ઝીપલાઇન પૂર્ણ થતાં જ પત્ની અને બાળકો સાથે ઋષિ ભટ્ટ સુરક્ષિત જગ્યાએ પહોંચતા એમનો જીવ બચી ગયો હતો। પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં જે વ્યક્તિનો આબાદ બચાવ થયો તેવા ઋષિ ભટ્ટ આપણી સાથે છે, તેમની સાથે સીધી વાત કરીએ। ઋષિભાઈ, ગયા હતા ફરવા અને આતંકવાદી હુમલાનો સામનો લોકોએ પણ કરવો પડ્યો, તમારો શું અનુભવ રહ્યો, કઈ રીતે આબાદ બચાવ થયો? અમે દોડીને નીકળ્યા છીએ અને અમને આર્મીનો તે સૌથી વધારે સપોર્ટ મળ્યો કે જે લોકોએ મને પ્લસ બીજા જેટલા બી ટુરિસ્ટ હતા બધાને થોડીક વાર રહીને આવ્યા, બટ એ લોકોએ અમને બધાને કવર કરીને સેફલી નીચે પાર્કિંગ સુધી એમણે અમને પહોંચાડી દીધા। વિડીયોમાં જે રીતે જોઈ શકાય છે આપ ઝીપલાઇન પર હતા, એ શું ઘટના બની હતી એક્ઝેક્ટલી અને કયા પ્રકારનું ફાયરિંગ અને કયા પ્રકારની ઘટના જોઈ તમે? ઝીપલાઇન અમે ત્યાં આગળ જ્યારે ફર્સ્ટ પહોંચ્યા અમે અમારી રીતે થોડા ફોટોગ્રાફ્સ લીધા, અમે અમારા વિડીયોઝને એ બધું ઉતાર્યું। પછી ત્યાં આગળ 3-4 રાઇડો હતી, છોકરાને રાઇડ કરવી હતી તો અમે ઝીપલાઇનમાં ગયા। અમે ઝીપલાઇનમાં ગયા ત્યારે 3 ફેમિલી હતા, અમે ફર્સ્ટ ફેમિલી, સેકન્ડ ને થર્ડ ફેમિલી હું હતું। પહેલું જે 2 ફેમિલી ગયા એ નીચે પહોંચ્યા, પછી મારો છોકરો ને મારી વાઈફ ગયા હતા। જે પહેલાં 2 ફેમિલી પહોંચ્યા એમાં જે જેન્ટ્સ હતા એ લોકોને રિલિજન પૂછીને મારી વાઈફની સામે ગોળી મારી દેવામાં આવી હતી અને હું ઝીપલાઇનની અંદર હતો એ વખતે। જ્યારે મને ખબર પડી કે આવી રીતનું કંઈક થઈ રહ્યું છે નીચે ઝીપલાઇનમાંથી, મેં જોયું કે નીચે લોકોને ગોળીઓ વાગી રહી છે। અરાઉન્ડ 7 to 8 ફૂટનું ડિસ્ટન્સ આવ્યું હશે ત્યારે ઝીપલાઇન સ્લોટ કરીને મેં બેલ્ટ ખોલીને હું કૂદી ગયો અને મારા વાઈફને અને મારા છોકરાને લઈને ત્યાંથી સીધો દોડવા માંડ્યો હતો। ખાસ કરીને જ્યારે ઝીપલાઇન પર હતા તમને જ્યારે ટ્રાવેલ માટે મોકલવામાં આવ્યા, વિડીયોમાં જે પ્રમાણેના દ્રશ્યો સામે આવી રહ્યા છે તે બાબતે શું કહેશો? તે બાબતે હું એવું કહેવા માગીશ કે જે માણસ અમને ઝીપલાઇન કરાવી રહ્યો હતો એ જેટલી બી આગળ 9 પર્સન મારા ગયા છે ત્યાં સુધી એ માણસ એકદમ સાયલેન્ટ હતો। જ્યારે 1:28 ફર્સ્ટ ફાયરિંગ થયું એ વખતે હું જ્યારે ઝીપલાઇન કરતો હતો ને ત્યારે એ માણસ 3 વાર અલ્લાહુ અકબર બોલે છે, જે મારા મોબાઈલની અંદર કેપ્ચર થયું છે, મેં અપલોડ કર્યો છે। તો મને સ્ટાર્ટિંગથી પહેલેથી એની ઉપર ડાઉટ છે કે એ માણસ ક્યાંક ને ક્યાંક આ લોકો જોડે સંકળાયેલો હોય, કારણ કે મારી આગળ 9 મેમ્બરે ઝીપલાઇન કરી ત્યારે એ કશું જ બોલ્યો નથી, ત્યાં સુધી ટોટલી વાતાવરણ શાંત હતું। જ્યારે એ માણસ 3 વાર અલ્લાહુ અકબર બોલે છે અને ફર્સ્ટ ફાયરિંગ થઈ રહ્યું છે, ફર્સ્ટ ફાયરિંગનો વિડીયો મારા મોબાઈલની અંદર સાઉન્ડ કેપ્ચર થયેલો છે, તો એ માણસ 3 વાર બોલે છે પછી તે ફાયરિંગ સ્ટાર્ટ થઈ રહ્યું છે, તો એ માણસને કદાચ ખબર હોવી જોઈએ કાં તો એ માણસ ત્યાં કોઈની જોડે ઇન્વોલ્વ હોવો જોઈએ એવું। ગવર્મેન્ટ એજન્સીઝ પણ આ આખા મામલાની તપાસ કરી રહી છે, આપની પાસે જે વિડીયો છે શું તપાસ સંસ્થાઓને આપ્યો છે, કઈ રીતે આ તપાસમાં ઉપયોગી સાબિત થાય એવું લાગે છે? તપાસની અંદર એવું, જ્યારે 23મી તારીખે હું ફૂલ ફેમિલી સાથે અહીંયા આગળ ઘરે અમદાવાદ આવીને વિડીયોઝ જોઈ રહ્યો હતો ત્યારે આ વસ્તુ મને માઇન્ડમાં થઈ। સેકન્ડ, ત્યાં આગળ મારા અહીંયા અમદાવાદની અંદર મારા મિત્ર છે અક્ષય સર, જે આર્મીની અંદર છે, ત્યાંથી મેં ફર્સ્ટ ફોન એમને જ કર્યો હતો કે સર અહીંયા આતંકી હુમલો થયો છે, અમને થોડું રેસ્ક્યુ કરો, અમને હેલ્પ કરો। તો ત્યારે એમણે મને 2-3 ગાઈડલાઇન્સ આપી હતી કે કોઈ બી કાશ્મીરીના ઘરની અંદર ના જતો, લોકલ પર્સન ઉપર કોઈની પણ ભરોસો ના કરતો અને ફર્સ્ટ પ્રાયોરિટી તમારી છે એ પાર્કિંગમાં પહોંચવાની છે। તો એ મેં પહેલો કોલ એમને કરી દીધો હતો। જે આ તપાસ થશે આખા મુદ્દાની, તમારી પાસે જે વિડીયોઝ છે તે અહીંયાથી જે પ્રમાણેની તપાસ કદાચ જો થવાની હોય તેમાં કઈ રીતે ઉપયોગી સાબિત થશે લાગે છે? ઉપયોગી સાબિત એટલે કે જે એ માણસ બોલી રહ્યો છે ત્યાં સુધી એ પહેલાંનું વાતાવરણ ટોટલી નોર્મલ છે, જે હાફ એન અવરના મારા વિડીયોઝ છે એ બોલે છે પછી જ આ વસ્તુ થઈ રહી છે, એટલે જ તે મેં એ વિડીયો તરત જ તે રાત્રે 12:30 અમદાવાદથી તે અક્ષય સરને મેં વોટ્સઅપ કર્યો કે સર આ વિડીયો એક આવી રીતનો મારા મોબાઈલમાં કેપ્ચર થયો છે, આ માણસ આવું કંઈક બોલી રહ્યો છે, પાછળ બેઠો માણસ કંઈક વાંચી રહ્યો છે, આ 2 શંકાસ્પદ માણસ છે, હું તમને આ વિડીયો સેન્ડ કરી રહ્યો છું। અગર આપણી ગવર્મેન્ટને કે ઇન્ડિયન આર્મીઝને કોઈ પણ બેનિફિટ આ વિડીયોથી થઈ રહ્યો છે, કારણ કે એની અંદર એમના ફેસ બંનેના બહુ ક્લિયરલી આવે છે, આપણે જોયો હોય તો વિડીયો, તો મેં એમને તરત જ તે વિડીયો રાતે 12:30 વાગે જ વોટ્સઅપ કર્યો કે આની અંદરથી તમને કોઈ ક્લુ મળે કે કોઈ બી માણસ પકડાઈ શકવાની સંભાવના છે તો તમે આ વિડીયો તમારી જોડે રાખો, અને મેં રાત્રે જ એમને સેન્ડ કરી દીધો।
ચમત્કારિક બચાવ છે, પરંતુ નિર્દોષ લોકોના જીવ પણ ગયા છે. સરકાર પાસે કયા પ્રકારની અપેક્ષા? સરકાર જોડે અપેક્ષા તો છે જ તે મને કે જેમ કે આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી મોદી સાહેબે, એવી રીતે અત્યારે બી 15-20 દિવસની અંદર મોદી સાહેબ કંઈક ઇન્ડિયાને સારા અને મોટા ન્યૂઝ આપશે એવી મને એમની જોડે એક્સેપ્ટેશન છે. કારણ કે આ ફેરી ખાસા લોકોને એ લોકોએ નિર્દોષ વ્યક્તિઓને મારી નાખ્યા છે. આતંકી હુમલામાં જે નિર્દોષ લોકોના જીવ ગયા છે, ભારતે આકરા પ્રતિબંધોની સાથે આકરા પગલાઓ લેવાના શરૂ કર્યા છે. ઋષિ ભટ્ટ જેમનો ચમત્કારિક બચાવ તો થયો, પરંતુ સરકાર પણ યોગ્ય પગલાં ભરે તેવી તે આશા રાખી રહ્યા છે. અવનીશ તિવારી સાથે તેજસ મહેતા, એબીપી અસ્મિતા, અમદાવાદ. આતંકી હુમલાના નવા વિડીયો બાદ તપાસ તેજ. નવો વિડીયો વાયરલ થતાં એનઆઈએ તપાસ તેજ કરી. વિડીયો બનાવનાર પ્રવાસી ઋષિ ભટ્ટનું એનઆઈએ નોંધશે નિવેદન. ઝીપલાઇન ઓપરેટરની પણ એનઆઈએ કરશે પૂછપરછ. જે નવો વિડીયો વાયરલ થયો ત્યારબાદ એનઆઈએની તપાસ પણ તેજ થઈ છે. એનઆઈએ દરેક પાસાઓને ધ્યાનમાં લઈને તપાસ કરી રહી છે.